સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ખેડૂતોની જીવાદોરી સમાન ગોળધા ડેમ તૂટી જતા ચિંતા વધી છે। ખેતી અને પાણી પુરવઠાના મુખ્ય આધાર ગણાતા ડેમને નુકસાન થતા આગામી સમયમાં સિંચાઈ પર અસર થવાની શક્યતા છે। જો કે હાલ કોઈ જાનહાનિ કે સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ નથી। માંડવી તાલુકામાં આવેલો ગોળધા ડેમ તૂટી જતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેમ ખેતી અને પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ હોવાથી તેને થયેલા નુકસાનની સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ ઉપર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગોળધા ડેમ સાથે 602 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી કાકરાપાર ગોળધા વડ ઉદ્રહન પાઇપલાઇન સિંચાઈ યોજના જોડાયેલી છે। માંડવી અને માંગરોળ તાલુકાના આદિવાસી ખેડૂતો માટે મહત્વપૂર્ણ આ યોજના હેઠળ 237 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા અનેક તળાવો, ડેમ અને કોતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે। ગોળધા વિયર ખાતેના બીજા પમ્પિંગ સ્ટેશનથી પાણીને આશરે 37 માળના મકાન જેટલી ઊંચાઈ સુધી લિફ્ટ કરવામાં આવે છે। ડેમ તૂટવાથી હાલ કોઈ માનવીય નુકસાનના અહેવાલ નથી, પરંતુ ભવિષ્યના સિંચાઈ અને જળ પુરવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે। તંત્ર દ્વારા સ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। મારું નામ વિમલ પટેલ છે। હું કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ આગાહી મુજબ પડી રહેલા અતિવૃષ્ટિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી, પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનું મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી। અને જે પાણી ઉપરથી આવતું છે તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતાં તાપીમાં મળી જાય છે। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।